ભુજ ખાતે સંસ્કાર નગર સહેલી ગ્રુપ દ્વારા સંસ્કાર નગરના ગરબી ચોક ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું ઉદ્ઘાટન ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ કર્યું હતું। તેમની સાથે સંસ્કાર નગર પ્રગતિ મંડળના મંત્રી કૃષ્ણકાંત ભાટિયા, ગ્રુપના પ્રમુખ કુસુમબેન માણિક, મંત્રી મનીષાબેન ગોસ્વામી, સહમંત્રી સ્વાતિબા જાડેજા, ખજાનચી નીનાબેન પરમાર, દક્ષાબેન ગોર, કાજલબેન છાયા રહ્યા હતા। સહેલી ગ્રુપના ઉપપ્રમુખ રચનાબેન શાહ દ્વારા માર્ગદર્શિત આ મેળામાં 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં ખાણીપીણીથી માંડીને જુદી જુદી આઇટમો રખાઈ હતી। લિટલ સ્ટેપ સ્કૂલના ખાતર બનાવવાનો અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો નિર્દેશિત સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સંસ્કાર નગર અને એની આજુબાજુના વિસ્તારના લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો। સહેલી ગ્રુપના મનીષાબેન ગોસ્વામીએ મા ન્યૂઝ સાથે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કૃષ્ણકાંત ભાટિયા। ગુડ ઇવનિંગ, મારું નામ વિશ્વરાજસિંહ ઝાલા છે અને હું લિટલ સ્ટેપ સ્કૂલનો છાત્ર છું અને મારો જે સાથી છે એનું નામ છે અમન મેડમ છે અને આજે અમે જૈવિક ખાતર કેવી રીતે બનાવે ને એ શીખવાડશું। તો આપણે પહેલાં તો જે માટલો છે ને એને કોઈ પણ માટલો કે તૂટલી કાંઈ વસ્તુ હોય ને એ કાંઈ આપણે સ્ટીલ કે એવો કાંઈ નથી લેવાનો। માટીની જે વસ્તુ હોય ને બનેલી એમાં આપણે માટી નાખશું। માટી અડધા લેવલ સુધી ભરી દઈ અને પછી જે આપણો જે કિચન વેસ્ટ છે, જેમ કે ટમેટા સૂકા મતલબ કે ખરાબ થઈ ગયેલા ટમેટા હોય કે પછી કેળાના છાલ હોય, એવી રીતે શાકભાજી કે આપણે કંઈ નાખશું એમાં, પછી એમાં પાણી નાખીને ઉપરથી સૂકા પાંદડા નાખશું અને તેને આપણે માટીથી આખો કવર કરી નાખશું। માટીથી આપણે કવર કર્યો પછી 3-4 મહિના થશે ને એટલે આ જે ખાતર રહી ને એ તૈયાર થઈ જશે, પણ આપણે એને મિક્સ કરતો રહેવો પડશે 15 દિવસે અને આને પેક નહીં કરવાનો, ઓપન એન્વાયરમેન્ટમાં જ રાખવાનો અને આ બહુ સારી પણ છે, બેનિફિટ્સ પણ છે આના બહુ સારા। નમસ્કાર, હું મનીષા ગોસ્વામી સંસ્કારનગર સહેલી ગ્રુપની મંત્રીનું દાયિત્વ વહન કરું છું। આજે અમે આનંદ મેળાનું જે આયોજન કરી રહ્યા છીએ એ છેલ્લા 5 વર્ષથી અમે કરી રહ્યા છીએ। આજે અમારો આ આનંદ મેળો છે એમાં 30 જેવા સ્ટોલ છે, જેમાં ખાણીપીણી તેમજ સ્ટેશનરી છે, ડ્રેસ મટીરિયલ છે, ગેમ્સ છે, આવી અવનવીઓ વસ્તુઓ અહીંયા આનંદ મેળામાં હોય છે। આ વખતે અમે 26મી જાન્યુઆરી પૂર્વ 26મી જાન્યુઆરીએ અમે આ વખતે આયોજન કર્યું છે, જેમાં હર્ષભેર બધા અમારા મહિલા મંડળો તેમજ બધા સમાજના પ્રમુખો પણ અહીં બધા પધારેલ છે અને એમને પણ અમે આવકારીએ છીએ અને એમનું પણ અમે ગિફ્ટ દઈને એમનું સ્વાગત કરીએ છીએ। આવી જ રીતે અમારું આ સંસ્કારનગર સહેલી ગ્રુપ અવનવી રીતે નવા પ્રોજેક્ટો લઈને બધાને એક સાથે કરવા માટે, એક સૂત્રે બાંધવા માટે અમે આ કાર્ય કરતા રહીએ છીએ।